ભારત અને ગુજરાત સરકારશ્રીની સૂચના મુજબ આજરોજ બિઝનેસ હબમાં હુમલા થયા અંગેની મોક ડ્રીલનું આયોજન કરવા અને નાગરિક તેમજ સંરક્ષણ સાથે રહીને નાગરિકોને હુમલા થાય ત્યારે સુરક્ષા કરવા અને સાવચેત કરવા તેમજ શું કરવું અને શું ન કરવા તેમજ સરકારી તંત્ર વિભાગો સાથે રહીને બચાવ અને રક્ષણ કામગીરી અંગે મોક ડ્રીલ માટે સુરત શહેરના ડુમસ રોડ પર આવેલ આઈડીબીઆઈ બિલ્ડિંગ ખાતે કલેક્ટર શ્રી, સુરત શહેર મ્યુનિસિપલ કમિશનર શ્રી, પોલીસ કમિશનર શ્રી, હોમગાર્ડ્સ કમાન્ડ ડોક્ટર પ્રફુલ સિરોયા, સિવિલ ડિફેન્સ ચીફ વોર્ડન કાંજીભાઈ ભાલાળા અને વહીવટી તંત્ર સાથે સિવિલ ડિફેન્સ, સુરત શહેર હોમગાર્ડ્સ દળના જવાનો તેમજ ફાયર વિભાગ, તબીબી વિભાગ, પોલીસ વિભાગ, કોર્પોરેશન વગેરે વિભાગ સાથે રહીને સફળ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં આજરોજ 3 જગ્યાએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. એક બિઝનેસ બિલ્ડિંગ, એક મોટી ડાઇંગ હાઉસમાં અને એક સાર્વજનિક સ્થળ ઉપર. એમાં આઈડીબીઆઈ બિલ્ડિંગમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. 4 વાગે એક્ઝેક્ટ મોક ડ્રીલ શરૂ થયેલી અને 2 કલાક સુધી કઈ રીતે આપણે બચાવી શકીએ કામગીરીનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલું. ઘણા બધા વ્યક્તિઓ, આમ જનતા પણ એમાં નિહાળતા હતા અને આ ડ્રીલ કરવાનું કારણ માત્ર એટલું જ હતું કે ભાઈ આપણે કંઈ અચાનક કોઈ વસ્તુ થઈ શકે અથવા તો કઈ યુદ્ધના સમયમાં આપણે કઈ રીતે લોકોને બચાવી શકીએ એ આ ડ્રીલનું આયોજન કરવાનું મુખ્ય હેતુ હતું. લોકોને જાણ થાય અને લોકો થોડાક સાવચેત થાય એના બાબતમાં આ કાર્ય કરવામાં આવેલો હતો. અમારા હોમગાર્ડ દ્વારા પણ બ્લેકઆઉટનો આજનો જે છે 7:30 થી 8 વાગ્યા સુધીનો, જેમાં પણ હોમગાર્ડ્સને પોતાના રહેઠાણ વિસ્તારમાં, પોતાની સોસાયટીઓમાં દરેક જગ્યાએ સૂચના આપવામાં આવેલી છે કે ભાઈ પોતાના સોસાયટીમાં બ્લેકઆઉટ થાય એ ખરેખર ખૂબ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે. તો આ પ્રમાણે આજના કાર્યક્રમની કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી, કોર્પોરેશનના કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત.